સોશિયલ મીડિયામાં ખૂબ ચાલી રહ્યા છે। આપણા માનની આદરણીય શહેરના વહીવટદાર પ્રજા માટે નિમાયેલા એવા કમિશનર સાહેબ શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા જે ગરબા રમવા અને જે ઉત્સાહ જોયો, પણ એ ઉત્સાહની સાથે અમને ચિંતા પ્રગટ થઈ, કારણ કે કમિશનર સાહેબ એટલા ઉત્સુક હતા જે પ્રમાણે સીટીઓ મારીને ગરબા રમતા હતા। પણ સીટીઓ બી કોની સાથે મારતા હતા, કોની સામે મારતા હતા કે જે ઓલરેડી સીટીની કૌભાંડ કરી ચૂક્યા છે। 30 રૂપિયાની સીટી 3,500 ખરીદી ચૂક્યા છે। એ કૌભાંડકારીઓ સાથે જે ગરબા રમતા હતા ને, એટલે અમારી ભજન મંડળની બહેનો અને જે મારા માટે અમારી માતા સમાન, એમને ચિંતા પ્રગટ થઈ કે સાહેબ વડોદરાના વહીવટદાર છે, ચલો ગરબા રમો ઉત્સાહથી, સીટીઓ મારવાની તે બી જે સીટી કૌભાંડના જે શંકાના ઘેરામાં છે એમની સાથે સીટી મારીને ગરબા રમવાના। એટલે વડોદરાની અંદર ચિંતા પ્રગટ થઈ છે કે સાહેબ આ જ્યારે ચોર સાથે મોર નાચતો થાય તો એ મોર સેફ રહેતો નથી, આ એક કહેવત છે। જ્યારે આ રીતની ઘટનાઓ ઘટિત થાય છે એટલે અમને ચિંતા પ્રગટ થઈ। સાહેબ વડોદરાની જનતાને આપ પર ખૂબ મોટી અપેક્ષાઓ છે, આપ અપેક્ષામાં ખરા ઉતરશો એવી પ્રજા તમારી સામે નજર માંડીને બેઠી છે। સાહેબ અમે તમને આવ્યા પછી તમે જુઓ, દર 2 દિવસે તમને એક અરજી મળી છે, દર 2 દિવસે કૌભાંડ બહાર આવ્યું છે, એમાં કોઈ જગ્યાએ તપાસ કરવાની દાનત નથી જણાઈ। એવી જ એક કિસ્સો છે કે જેમાં કૌશિકભાઈ પરમાર, જેની પર એસીબીમાં ગુનો દાખલ થઈ ગયો છે, તપાસ ચાલુ થઈ ગઈ છે, એવા વ્યક્તિને ઇરાદાપૂર્વક એની રજા લંબાવવામાં આવે છે। કેમ સાહેબ? આમાં સ્પષ્ટ જણાય છે ભૂવો નાળિયેર પોતાના ઘર બાજુ નાખતો હોય એ પ્રકારનું અમને જણાઈ રહ્યું છે। એટલે સાહેબ અમને શંકા ઉપજાવ્યું તમે ના કરો। તમે અહીં ગાડી એક મહાભારતમાં ગીતામાં જે રીતે કૃષ્ણએ ભૂમિકા નિભાવી હતી, એ ભૂમિકામાં પ્રજા તમને જોઈ રહી છે। તમે તો સીટીઓ મારીને ડાન્સ કરતા તો અમે કાનુડો જોતા હતા, અમે એમાં કાનુડો જોયો બધાએ। એ અમારા માટે ચિંતાનો વિષય હતો કે સાહેબ તમે એમની સાથે ગરબા રમશો તો તપાસ કોની સામે કરશો તમે? આજે 2021માં ઇન્દિરા આવાસ યોજનાનું કૌભાંડ થયું, એ મુખ્ય આરોપીઓ તો બિંદાસ અહીં ગાડી સારી સમિતિમાં આવીને બેસે છે। તમે નિર્દોષ કર્મચારીઓને શિકાર બનાવ્યા, તો સાહેબ તમે જે એંગલમાં તપાસ કરવી જોઈએ તો કરતા નથી। એવા ઘણા બધા કૌભાંડો છે। 200 તરાપા પડ્યા હોવા છતાં 30 તરાપા બોડી બામણીનું ખેતરો એમનું બાપના રૂપિયા વાપરવાના હોય એમ, અત્યારે ઓલરેડી કોર્પોરેશનમાં તિજોરીમાં પૈસા નથી, એમાં ઓર લાખોના ખર્ચા પોતાના બાપની પેઢીઓ એમ કરે છે। તો સાહેબ તમે આયા છતાં આવું થઈ રહ્યું છે, તો શું સાહેબ ભૂવો નાળિયેર પોતાના ઘર બાજુ નાખી રહ્યો છે? આ પ્રકારની ભાષા વડોદરા સમજી જાય તો અમે આ ચિંતા પ્રગટ માટે સાહેબને સૂચનપત્ર આપવા માટે આજે ચાલુ દિવસ છે, ગુરુવારનો દિવસ છે, તમે આખું સેવા સદન ફરી આવો, એક પણ અધિકારી એને સ્થળ પર નથી। આ ખૂબ જ ચિંતાનો વિષય છે। તમે આટલા બિંદાસ થઈ ગયા કે આટલી બધી તપાસો હજુ બાકી છે, શંકાના ઘેરામાં છે બધા, તે છતાં બધા અધિકારીઓ તમારી સાથે મોડી રાત સુધી ગરબા રમવા માટે ટાઈમ છે, પ્રજાને પ્રશ્નને વાચા આપવા માટે ટાઈમ નથી। સાહેબ વડોદરા ખૂબ જ ગંભીર વિચારી રહી છે। આગામી દિવસમાં દિવાળીમાં ફટાકડા ફૂટે તો નવાઈ નહીં। હું મહેન્દ્રસિંહ રાઠોડ, વડોદરાનો અવાજ।